આ કુવૈતમાં આ જે મંગાબ શહેર છે એમાં વહેલી સવારે આ બિલ્ડિંગની અંદર નીચે એક ગ્રાઉન્ડ ફ્લોર પર રસોડું હતું અને એ રસોડાની અંદર આગ લાગી અને એ આગ ઉપર સુધી ફેલાઈ ગઈ અને એની અંદર 40 ભારતીયોના મોત થઈ ગયા। નમસ્કાર દર્શક મિત્રો, કુવૈતના મંગાબ શહેરની અંદર એક બિલ્ડિંગની અંદર જબરજસ્ત ભીષણ આગ લાગી છે અને એમાં 41 લોકોના મોત થયા છે। એમાંથી 40 ભારતીયો છે અને એમાં પણ 50 લોકો ઘાયલ થયા છે અને એમાં 30થી વધારે ભારતીયો છે। એટલે આ એક એવું બિલ્ડિંગ હતું કે જેની અંદર વધારે ભારતીયો રહેતા હતા। જેવી રીતના આપણા ભારતમાં પણ અમુક જગ્યાએ લોકો એક જ રૂમની અંદર મોટી સંખ્યામાં રહેતા હોય છે, ખાસ કરીને સુરતના પાંડેસરા જેવા વિસ્તારોની અંદર કામદારો મોટી સંખ્યામાં એક જ રૂમમાં રહેતા હોય છે। એવું જ કંઈક આ બિલ્ડિંગની અંદર હતું। તો આ ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, કુવૈતનું જે મંગાબ શહેર છે એમાં એક બિલ્ડિંગ હતું અને એક બિલ્ડિંગ એક જ માલિકનું હતું અને એક કંપનીના લગભગ 160 કર્મચારીઓ એ બિલ્ડિંગમાં રહેતા હતા અને બધા જ મજૂરો હતા, એટલે શ્રમિકો આ આખી બિલ્ડિંગમાં રહેતા હતા। અને આ કુવૈતમાં આ જે મંગાબ શહેર છે એમાં વહેલી સવારે આ બિલ્ડિંગની અંદર નીચે એક ગ્રાઉન્ડ ફ્લોર પર રસોડું હતું અને એ રસોડાની અંદર આગ લાગી અને એ આગ ઉપર સુધી ફેલાઈ ગઈ અને એની અંદર 40 ભારતીયોના મોત થઈ ગયા અને 50 જેટલા લોકો ઘાયલ થયા છે, એમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। એમાંથી 30 ભારતીયો છે। જોકે હોસ્પિટલમાં જે દાખલ કરવામાં આવ્યા છે એમાં કોઈની હાલત ગંભીર નથી એવું અત્યારે જાણવા મળ્યું છે। ભારત સરકારે આના માટે એક હેલ્પલાઇન પણ જાહેર કરી છે, એ તમને જો જરૂર પડે તો નોંધી લેજો। આ હેલ્પલાઇન નંબર છે +965 પછી 655052246। આ હેલ્પલાઇન નંબર ઉપર ધારો કે કોઈ તમારા રિલેટિવ્સ હોય કે કોઈ તમારા જાણકાર હોય, એની જો તમારે કોઈ માહિતી મેળવવી હોય તો આ ભારત સરકારના હેલ્પલાઇન ઉપર તમને માહિતી મળી જશે। કુવૈતના જે ગૃહમંત્રી છે શેખ ફહદ અલ યુસુફ અલ સબાહ તાત્કાલિક ધોરણે આદેશ કર્યો છે કે બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવામાં આવે। ઉપરાંત આ જે કંપનીના માલિક છે એમની પણ જ્યાં સુધી તપાસ ચાલે ત્યાં સુધી ધરપકડ કરવામાં આવે એવો ગૃહમંત્રીએ આદેશ કરી દીધો છે। એમણે એક નિવેદન પણ આપ્યું કે થોડાક પૈસા કમાવાની લાલચમાં આવા લોકોને કારણે આવી દુર્ઘટના બને છે, એ બહુ દુર્ભાગ્યપૂર્ણ વાત છે। હવે કુવૈત એવો દેશ છે કે જ્યાં ગાડી બહુ બધા ભારતીયો રહે છે। કુવૈતની જે કુલ વસ્તી છે 42 લાખની, એટલે એમ કહેવાય કે એક સુરત કરતાં પણ નાનું છે અને એની અંદર 10 લાખ ભારતીયો વસે છે। ગુજરાતમાંથી ઘણા બધા લોકો કુવૈત નોકરી કરવા માટે જાય છે। ઇવન સુરતમાં પણ કાંઠા વિસ્તારના લોકો છે, રાજસ્થાન છે કે બીજા બધા રાજ્યોમાંથી પણ કુવૈત ઘણા બધા લોકો નોકરી કરવા જાય છે અને આ બધા લોકો જે છે એ એક જ બિલ્ડિંગમાં રૂમ હોય નાના નાના, એમાં ઘણા બધા 8-10 લોકો એક સાથે રહે, કારણ કે બધાને ત્યાં પૈસા બચાવવા હોય એટલે પૈસા બચાવવા માટે ઓછા એક જ સાથે બધા રહેતા હોય। આવી સ્થિતિ આપણે સુરતમાં પણ જોઈએ છે કે પાંડેસરા વિસ્તારની અંદર એક નાનકડી ખોલી હોય તો એ ખોલીની અંદર 4, 5, 7 લોકો એક સાથે રહેતા હોય છે, કારણ કે બધાને ભાડા પોસાતા હોતા નથી। એટલે આવા જ્યારે બધા ભેગા રહેતા હોય ત્યારે આવી ઘટનાની અંદર મોતનું પછી કારણ બની જાય છે। અને આવું જ બન્યું કે એક બિલ્ડિંગની અંદર 160 લોકો રહેતા હતા અને એમાંથી આ 40 ભારતીયો પછી પોતાનો જીવ બચાવી શક્યા નહીં। હવે આ જે બિલ્ડિંગ જે છે એ NBTC ગ્રુપની કંપનીની છે અને એના જે માલિક છે એનું નામ કેઝી અબ્રાહમ છે। એટલે ત્યાંના જે
ગૃહમંત્રી છે એમણે આ બિલ્ડરની ધરપકડ કરવાનો આદેશ આપી દીધો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.